તરંગ 98મો સ્વામિનારાયણ હરે. ઘણી લીલા હરિવરની લખતા ન આવે અંત. હવે લખવા પરચા મારે મન હર્ષ અનંત. મોટા રામ પ્રતાપજી નાના ભાઈ ઈચ્છા રામ. વચટવર્ણી રાટજે ઘનશ્યામ સુંદર શ્યામ. ગોત્ર સાવરણી ગણો શુભ વેદ સામ વિખ્યાત. વિપ્ર સરવરિયા વિશે છુપૈ જન્મ્યા જગતાત. અકડ અક્ષરવાસીના અદભુત લીલા ચરિત્ર. હર્યા અસંખ્યના સખા થઈ છુપૈયા પુરતે પવિત્ર. કૌશલ દેશની કહું વાત લોહ ગંજરી ગામ વિખ્યાત. રહે રામ પ્રતાપજી પ્રીતે સ્વકુટુંબ સ્વજન સહિતે. ગુણે જાણો બીજા બલરામ ધારી રહ્યા છે ધર્મ ને ધામ. જેના ભ્રાત અક્ષરના પતિ કવિ સુવર્ણવે અલ્પમતી. એક સામે તે રામ પ્રતાપ નિજ મંદિર બેઠા છે આપ. અતિ પવિત્ર પ્રસન્ન મન કરે દહીં પુવાનું ભોજન. ત્યાં આવ્યા નારદ મુનિ ફરતા મુખે નારાયણ ધ્વનિ કરતા. વેશ ધાર્યો સાધુ તણો અંગ માગી ભિક્ષા ભાડીને પ્રસંગ. પછી બોલ્યા વચન ગંભીરા સુનો રામ પ્રતાપજી વીર. સુત અવધ પ્રસાદ જે છે મુક્ત અક્ષરધામ નાતે છે. તેને શ્રી હરિ પોતે પ્રમાણો પુત્ર દત્તક લેશે એમ જાણો. જાણી ભક્ત ભલા ગુણવાન દેશે ધર્મ ગાદી ભગવાન. એવું વાક્ય સુણી સાધુ તણું રામ રાજી થયા મન ઘણું. સુતા સિદ્ધના કહે છે બાઈ આપો સંતને ભોજન કાઈ. પછી સંત બેઠા છે મંદિર હરિ નામ જપે તે સુંદર. ગયા મંદિરમાં બલરામ દેવા સંતને સીધું તમામ. તે દેખી મુનિ બોલ્યા હુલાસ સુનો પાંડેજી કહું પ્રકાશ. અમે રાંધેલું જમીએ અન્ન તમે લઈ જાઓ થઈ પ્રસન્ન. અમો આવ્યા હતા તવ દ્વાર કેવા પુત્ર ભવિષ્યનો સાર. સુણી પાએ લાગ્યા રામ જ્યારે જોયું ન દીઠા સંતને ત્યારે. જોત જોતામાં અદૃશ્ય થયા કહે રામ સંત કિયા ગયા. પામી આશ્ચર્ય પૂછે જનને
મુનિ ગયા ક્યાં માની મનને. એવે આવ્યા સંધ્યા ગિરનામાં, રૂડા ગુણે કરીને તે ગામાં. તેને વાત કરી છે વિસ્તારી, એવું સાંભળી બોલ્યા વિચારી. આહો આ તો મોટો ચમત્કાર, હસે દેવ દિવ્ય અવતાર. કહે રામ સંતની આકૃતિ, હતી મહામુનિને મળતી. ગૌર અંગ તિલ ત્રાજુ ભાલ, ગ્રહી હસ્તમાં વીણા વિશાળ. શિષ શિખાએ જડ કે કેસ, રૂડો મુનિનો વૈષ્ણવ વેશ. બોલ્યા સંધ્યા ગીર જ્ઞાનવાન, એ તો નારદ કેરાની શાન. તમે રામ પ્રતાપ પાવન, પામ્યા મહામુનિના દર્શન. કહી ગયા એ મુનિ જેટલું, થાશે આગળ સત્ય તેટલું. સુણી સંધ્યા ગીરના વચન, થયા રામ પ્રતાપ પ્રસન્ન. પામ્યા પરચો પૂરો મહાભાગ, અતિ અંતરમાં અનુરાગ. વળી આંબલિયા ગામ જ્યાં, વસે બંધુ ઈચ્છા રામ ત્યાં. મુનિ નારદ પણ ત્યાં જઈ, કહી વાત તે પ્રમાણે લઈ. તવ પુત્ર રઘુવીર જેહ, થાશે ધર્મ ધુરંધર તેહ. ગુણ ગંભીર રૂપ રસાળ, લેશે દત્તક કરી દયાળ. કહ્યું રામ પ્રતાપને જેવું, ઈચ્છા રામને કહ્યું છે તેવું. થયા અદૃશ્ય ત્યાંથી મુનેશ, વદી વાણી એવી લવલેશ. અતિ અદ્ભુત આશ્ચર્ય જોઈ, ચારે બાજુ જુએ સહુ કોઈ. જ્યારે દીઠા નહીં મુનિરાય, ઈચ્છા રામજી વિસ્મય થાય. કહી આ તો અલૌકિક વાત, દીઠી સુણી પ્રત્યક્ષ સાક્ષાત. પછી ઈચ્છા રામ તે હુલાસે, ગયા રામ પ્રતાપજી પાસે. કઈ આનંદની ત્યાં વિધિ, ભાવે ભેટ્યા સગાને સંબંધી. મુનિ મળ્યાની વાત સાંભળી, થયા વિસ્મય સહુ મળી મળી. બેઉ બંધુ જુદે જુદે ગામ, મળ્યા મુનિએ મોટાનું કામ. પછે કરી અંતર ઉચાટ, વીર આપણા વરણી રાટ. ઘણા વર્ષથી ગયા છે વન, તપ કરી કરશ કરવા તન. એનો અલૌકિક ચમત્કાર, તેના મળ્યા નહીં સમાચાર. એમ ચિંતા કરે છે અપાર, ચાલે ચક્ષુમાં નીર ચોધાર.
તમો બંધુ છો બાય અમારી, ગયા વન શું વાત વિચારી, તવ વિના હે વીર નિદાન, કોણ દેશે અજ્ઞાની ને જ્ઞાન. આવો વેગે વાલા બ્રહ્મચારી, અમે કરશું સેવા તમારી, હોય પ્રાણ વિના જેવું પિંડ, તેવું દેખું છું સર્વ ઇંડ. ઘનશ્યામજી ગુણ ભંડાર, તવ વિના સુનો આ સંસાર, એમાં કરે વિવિધ વિલાપ, હરિ કૃષ્ણ જપે મુખે જાપ. ત્યારે આવ્યા મંછા રામ નામ, નિજ માતુલ સુત સ્વધામ, સાથે બેઉ સંત સુખ કંદ, માયા જીતાનંદ સુખાનંદ. કહે સાંભળો શ્રી બલરામ, સદા સુખી છે શ્રી ઘનશ્યામ, મહાપ્રતાપી બંધુ તમારા, ભવ બંધ તોડ્યા છે અમારા. પછી પ્રભુએ લખેલો પત્ર, દીધો રામ પ્રતાપને તત્ર, દેખી પત્ર સુણી સમાચાર, પામ્યા આનંદ તેહ અપાર. જેમ અંધને આવે લોચન, પામે છે જેમાં ગયેલું ધન, ક્ષુધાવંત ક્ષુધારસ પામે, વર્ત્યો આનંદ અતિ તે ઠામે. પછી આપ્યા મુનિને આસન, પૂછી કુશળ કીધું પૂજન, રાજી થઈને રામ પ્રતાપ, વાંચે પત્ર ઊંચે સ્વરે આપ. સ્વસ્તિ શ્રી શુભચ્છુ પૈયા ગામ, રાજે જ્યેષ્ઠ બંધુ બલરામ, ઈચ્છા રામ આદિ અભેરામ, વાંચો વરણીના પ્રેમે પ્રણામ. રૂડો ગુર્જર દેશ વિશાળ, લખ્યા છે શ્રીનગરેથી લાલ, જાણો અમે કુશળ સાક્ષાત, ઈચ્છું સુખી સંબંધીને ભ્રાત. વાંચી પત્ર તજીને ઉચાટ, આવો વેલા જોઉં અમો વાટ, મને ભેટવા ભાવ છે અતિ, નવ લખી શકું અથ ઇતિ. અમે પ્રત્યક્ષ અત્ર પ્રમાણ, તેના વાંચજો વીર એ ધાણ. ગયા તળાવ ખેલવા જ્યારે, ખાંપો વાગ્યો જંઘાવી છે ત્યારે. બાંધ્યો પાટો અશ્વિની કુમારે, કહ્યો વેણી રામે તેનો સારે. વળી પીરોજપુરમાં પ્રીતે, જમ્યા જાંબુડા સખા સહિતે. આમ સંગે અતિ અનુરાગ, વેણી રામ માધવ અને પ્રાગ. ત્યાં જાંબુનો માલિક મલ્લ, નામ બકસ જાણો સકડ.
મહામસ્ત બહુ બલવંત આવ્યો કરવા અમારો અંત. ત્યારે સર્વ સખાની સમક્ષ અમે હર્યો અસુર પ્રત્યક્ષ. તરગામ જાણો સહુ કોઈ જ્યાં દીધી અમોને જનોઈ. ત્રણ ખૂણિયા ક્ષેત્ર મુઝાર ગયા હતા તમે તેણી વાર. અમે પુરાણ થઈ પ્રસન્ન દીધું અલૌકિક દર્શન. તવ ચક્ષુ વિશે વધુ વારી કરી સ્તુતિ અતિશે અમારી. ત્યારે બાલ સ્વરૂપ ત્યાં ધારી કહી માતાને લીલા વિસ્તારી. વળી શ્રાવણ સુધી બળેવ અમ દર્શને આવ્યા દેવ. બાંધી રક્ષા ગયા નિજ ધામ એવા કર્યા ઘણા અમે કામ. વળી મખોડા તીર્થની વાટ મનોરમા નદી કેરો ઘાટ. મોટી તોપ સુવર્ણની ભાડી એક હસ્તથી અમે ઉછાળી. એહ એ ધાણ છે આમ તણા નથી લખ્યા પત્ર માઈ ઘણા. ઘર તજી ગયા અમે વન દીધું ભોજાઈને જે વચન. લેશું તેડાવી સર્વને પાશ દેશું સુખ અખંડ ઉલ્લાસ. તેહ સત્ય કીધું હવે આજ વેલા આવો તમે શિરતાજ. મારા ધર્મ ધુરંધર ધીર વાટ જોઈ રહ્યો છું હું વીર. તમો કાજે મેલ્યા અમે સંત તેના સાથે આવો ગુણવંત. એવો પત્ર પ્રભુનો સાંભળી વાંચે વારે વારે સહુ મળી. રેલ્યા સુખ સિંધુ અમ ઘેર વેગે ટાળી વિયોગની પેર. પછે પ્રીતે બેઉ સંત તણી કરી સેવા અન્ન જડે ઘણી. સર્વે જાણ્યા શુભ સમાચાર એમ વર્ત્યો જય જયકાર. માન્યા સંત મહાસુખકારી પૂછે તે હને વાત વિચારી. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री छुपैये धर्मकूड़ ने बे संत तेड़वा गया ए नामे 98मो तरंग है। સહજાનંદ સ્વામી મહારાજની જય।